સૌથી પહેલા ભગવાન માતા પિતાને મળ્યા છે, ભેટ્યા છે. ઉગ્રસેનજી મહારાજને રાજ્ય સોંપ્યું છે. બધાયનો આગ્રહ એવો છે કે ભગવાન કૃષ્ણ મથુરામાં રાજ્ય ભાર સંભાળે. ઉગ્રસેનજીને કહ્યું, તમે ચિંતા ન કરશો, હું મથુરામાં રહી રહ્યો છું, હું રહીશ, પણ રાજ્યાસન ઉપર આપ બેસો, રાજ્ય આપનું છે. દાઉજી અને બંને 14 વર્ષ સુધી ત્યાં રોકાયા છે. કેટલા? ક્યાં? મથુરામાં. ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ. મથુરામાં, આ મથુરાની નથી ખબર ને, 14 વર્ષ. અને પછી દ્વારિકામાં આજીવન પણ કેટલું? 100 વર્ષ સુધી ભગવાન દ્વારિકામાં રહ્યા છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. એ પછી ભગવાન ઉજ્જૈની નગરીમાં સાંદીપની મહારાજને ત્યાં ભણવા માટે જાય છે. શાસ્ત્રકારો કહે છે ભગવાને 64 દિવસમાં 64 કળાઓ, વેદ, પુરાણ અને શાસ્ત્રોનું પઠન કર્યું છે, એટલે ભણી લીધું છે. ત્યાં પણ ઘટના ઘટી છે. ભગવાનના પરમ મિત્ર સુદામા છે. ગુરુજી માટે યજ્ઞકાષ્ઠ એટલે હવન કરવાની સામગ્રી, અને કાષ્ઠ એટલે ઈંધણ, લાકડું શોધવા માટે વનમાં ગયા. અને ત્યાં અચાનક મુશળાધાર વરસાદ થયો છે. પાછું અવાયું નહીં. ખાવામાં માત્ર ચણા હતા જે સુદામા પાસે હતા. બંનેને ભૂખ એવી લાગી છે, પણ નીચે પાણી ભરાયા છે, અલગ અલગ વૃક્ષો ઉપર બેઠા છે. એટલે સુદામાજી કહેતા જાય છે, કાન્હા તુજે ભૂખ લગે તો બતાના. એમ કરતા કરતા બધાએ ચણા, અને પછી ભગવાનને ભૂખ લાગી એટલે ભગવાને કીધું, સુદામા બોલે નહીં કहीं. अरे ओ मित्र, सुन रहे हो? हाँ कान्हा, ठंडी बहुत लग रही है, सुन रहा. भूख लगी है मुझे, चने मेरे. भगवान ने खबर थी का खाई क्यों नहीं. मेरे चने तो है, लेकिन मैं देने आऊं कैसे? नीचे पानी भरा है. और कोई बात नहीं, चिंता मत करो, थोड़ा पानी निकल जाए, पानी उतरे ने પછી હું તારી પાસેથી લઈ લઈશ. ઉતર્યું, નીચે ઉતર્યા. ભગવાન કે થોડાક ચણા. પછી મને ફરીથી ભૂખ લાગી હતી એટલે હું બધાય ચણા. કઈ વાંધો નહીં સુદામા, ચિંતા નહીં, કશો વાંધો નહીં. એમ ભગવાન ત્યાં ગુરુકુલમાં રહી. અને જ્યારે ભગવાને ગુરુકુલમાંથી વિદાય લીધી ત્યારે મહર્ષિ સાંદીપનીના જે પત્ની એટલે ગુરુ માતા હતા, એમનો એકનો એક બાળક જે મૃત્યુ પામેલો અથવા તો ખોવાઈ ગયેલો, એ ભગવાન કૃષ્ણને પોતાનો દીકરો જ માની અને રાખતા, એવો સ્નેહ અને પ્રેમ કરતા